નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું ગણિતનું માર્ચ 2025નું પેપર સોલ્યુશન જોઈશું. તો એમાં જુઓ, વિભાગ એમાં સૌ પ્રથમ પ્રશ્ન છે સૂચના મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન હતો સાચા વિકલ્પોનો ક્રમને જવાબ લખો. તો એમાં પહેલો વિકલ્પ છે કે નીચે આપેલી ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો આ જો સફેદ લાકડી આપેલી છે, કાળી લાકડી છે, બંનેનું ભેગું માપ આપ્યું છે 22 સેન્ટીમીટર. અને સફેદ લાકડી કાળી લાકડી આપેલી છે, તેમાં સફેદ લાકડી 5 સેન્ટીમીટર મોટી છે. તો હવે આના ઉપરથી આપણે સફેદ લાકડીની લંબાઈ શોધવાની છે. તો આમાં આપણે કેવી રીતે કરીશું આનું સોલ્યુશન? તો આ દ્વિચલ સુરેખ સમીકરણથી આનું સોલ્યુશન મળશે કે આ જુઓ, સફેદ લાકડી અને કાળી લાકડી બંનેની ભેગી લંબાઈ કેટલી છે? 22 સેન્ટીમીટર. એટલે સફેદ લાકડીની લંબાઈ આપણે x ધારી લઈએ, કાળી લાકડીની લંબાઈ y ધારી લઈએ. તો x વત્તા y બેની લંબાઈ કેટલી છે? 22 સેન્ટીમીટર. હવે સફેદ લાકડી કાળી કરતાં 5 સેન્ટીમીટર મોટી છે, એટલે આપણે x માઇનસ y કરીએ તો આપણને કેટલા મળે? 5 મળે. બસ હવે આનો ઉકેલ લઈ આવીએ. પ્લસ વાય માઇનસ વાય કટ થઈ જશે, લોભથી ઉકેલ લાવવાનું છે. એક્સ પ્લસ એક્સ 2x થઈ જશે, 22 ને 5 27. તો હવે x બરાબર શું થઈ જશે? 27/2 એટલે 13.5. x આપણે કઈ સફેદ લાકડીની લંબાઈ ધારી હતી એ જ આપણને પૂછ્યું છે, એટલે 13.5 બી જવાબ આવશે. એના પછીનો આ વિકલ્પ છે દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટે હતો. પછી આપણને બીજું આપેલું છે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો હવે દ્વિઘાત સમીકરણ આપ્યું છે, એમાં આપણે x + 1/x નું મૂલ્ય ગોતવાનું છે. તો આ દ્વિઘાત સમીકરણ છે, એનો ઉકેલ લાવીએ તો x - 1 હોલ સ્ક્વેર થશે, અથવા તેનો અવયવ પાડો તો આનો અવયવ x - 1 x - 1 બને. તો આ જે એમાં x ની વેલ્યુ આપણને કેટલી મળી જશે? x - 1 x - 1 હોય તો x બરાબર 1 થઈ જાય. તો 1 + 1/1 એટલે 1/1 પણ કેટલું થાય? 1. એટલે 1 + 1 શું આવશે? 2. એટલે એમાં આપણો સી જવાબ આવશે. પછીનો ત્રીજો પ્રશ્ન છે એક સમાંતર શ્રેણીમાં d - 4 છે, સાતમું પદ a7 4 છે. તો પહેલું પદ શોધો. તો એમાં આપણે સૂત્ર લગાડીશું an બરાબર a + n - 1d. તો એ જોવો 4 છે એ n, પછી આ એ આપણે શોધવાનું છે 6 n - 1 એટલે 7માંથી 1 છે એટલે 6, અને -4 શું છે? એનો સામાન્ય તફાવત d થઈ જશે. સાદું રૂપ આપીએ 6 ચોક 24 -24 બીજી બાજુ આવે તો પ્લસ એ બરાબર કેટલું થઈ જશે? 28. એટલે એમાં આવશે d 28. પછી ચોથું છે કે બિંદુઓ 2 - 1 અને -1 - 5 વચ્ચેનું અંતર શોધો. આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અંતર સૂત્ર x1 - x2. તો આમાં જુઓ 2 - -1 એટલે 3 થઈ જાય, 3નો વર્ગ એટલે 9 વત્તા -1 - 5. તો -1 - 5 તો -1 પ્લસ થઈ જશે, એટલે -1 + 5 એટલે -4 આવશે, અને 4નો વર્ગ 16 થશે. અથવા તો -5 + 1 કરો તો પણ ચાલે, વર્ગ થાય એટલે માઇનસ નિશાની તો નીકળી જવાની છે. એટલે 9 + 16 25, વર્ગમૂળમાં 25 એટલે 5. તો આ જવાબ આવી ગયો ચોથાનો. પાંચમું છે sin² θ 1/2 છે, તો tan² θ કેટલું થાય? sin² θ 1/2 છે, તો આ સ્ક્વેરને આપણે બીજી બાજુ લઈ જઈએ તો sin θ બરાબર કેટલું થાય? વર્ગમૂળમાં 1/2. હવે વર્ગમૂળમાં 1 નું તો 1 જ થઈ જશે. હવે 2 નું આપણે વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 2 લખી દઈએ, સાદું રૂપ આપીએ તો 1 નું વર્ગમૂળ તો 1 જ થશે, અને 2 નું આપણે છેદમાં લખી દઈએ તો sin θ 1/2. આ sin θ કયો થાય? 45 થાય. sin 45 એટલે 1/2 થાય. તો હવે tan² θ ની વેલ્યુ આપણને મળી ગઈ 45, એટલે tan² 45 કેટલા થશે? tan 45 કેટલા થાય? 1 થાય, અને 1નો વર્ગ એટલે 1, એમાં ડી આવશે જવાબ. પછી છઠ્ઠું છે આપણને અહીં કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 ને 23 આપી દીધો છે, એના ઉપરથી બહુલક ખાલી જગ્યા થાય. તો બહુલક z બરાબર 3m - 2x². એમાં જોવો 3 × 23 - 2 × 21, સૂત્રમાં કિંમત મૂકીને સીધો z કેટલો મળી જશે? 27. તેમાં એ આવી જશે જવાબ. પછી સાતમું છે 1080 2x × 3y × 5. તો x - y બરાબર કેટલા થાય? તો અહીં x²
ઘાત વાય ઘાત, તો આપણે 1080ના અવયવ પાડી દીધા સાઈડમાં. હવે અવયવ પાડ્યા બાદ અહીંયા તમે જોશો 2ની કેટલી ઘાત આવશે? 1, 2 ને 3, એટલે 2ની 3 ઘાત. 3 કેટલી વાર છે? 1, 2 ને 3, તો 3ની 3 ઘાત, એટલે x બરાબર 3 થઈ જશે, y બરાબર 3 થઈ જશે, x માઇનસ વાય 3 - 3, એટલે 0 આપણો જવાબ આવશે. પછી છે જો બહુપદી x² - 2x + 5ના શૂન્યો a અને b છે, તો a ક્રોસ b, તો આ બીજ છે બે. આ જે x² - 2x + 5 છે બહુપદી, એના બીજ કયા છે? a અને b. તો બીજોનો ગુણાકાર, તો બીજોનો ગુણાકાર શું થાય? અચળ પદના છેદમાં x² નો સગુણક, એટલે c ના છેદમાં a થાય. તો a × a ક્રોસ b બરાબર શું થઈ જાય? c ના છેદમાં a. તો c અહીં આપણને કેટલો આપ્યો છે? 5. a કેટલો છે? 1. 5ના છેદમાં 1, એટલે 5. હવે જુઓ 9મું છે, સમતોલ પાસાને એક વખત ઉછાળવા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. સમતોલ પાસાને એક વખત ઉછાળીએ તો કેટલા? 6 પરિણામ કુલ મળે. પછી sin 30 છે, sin 30ની વેલ્યુ સીધી જ આવડે 1/2. પછી 11મું છે, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય 0. વર્તુળની અંદરથી એક પણ સ્પર્શક ના દોરી શકાય. પછી છે આપેલ અવલોકનમાં બહુલક શું છે? બહુલક એટલે સૌથી વધારે વાર રિપીટ થાય, તેમાં 3 બહુલક આવશે, 1, 2 અને 3 વાર છે. પછી જો ખરા ખોટા છે, એમાં 13મું છે, વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 2 અસમય, તો એ શું આવશે? ખરું આવશે. 14મું છે, 12, 15, 21નો ગુસા 1 છે, તો ખોટું આવશે, 3 આવશે. ત્રણેયમાં 3 અવયવ સામાન્ય નીકળશે. પછી 15મું છે, √3x + 5 સુરેખ બહુપદી છે. ખરું આવશે, કારણ કે ax + b સ્વરૂપમાં છે, તો સુરેખ બહુપદી હોય જ. પછી 16મું છે, ઘટના ઈ સંભાવના અને ઘટના ઈ નહીં સંભાવનાનો સરવાળો 1 થાય, એ પણ ખરું જ છે. પછી જુઓ અહીં 17મું છે કે 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 સમાંતર શ્રેણી છે, તો આમાં લખવાનું નહીં. સમાંતર શ્રેણી નથી, કારણ કે જુઓ સમાન, એમાં જે સામાન્ય તફાવત છે એ સમાન નથી. આ 0, 0 સામાન્ય તફાવત થાય, 1 થાય, તો એ આમાં સમાંતર શ્રેણી બચશે નહીં, એટલે નહીં લખવાનું. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો વર્તુળને આપણે અનંત અથવા તો અસંખ્ય સ્પર્શક દોરી શકીએ છીએ. અનંત લખ્યું હોય તો પણ ચાલે, અસંખ્ય લખ્યું હોય તો પણ ચાલે. પછી જો 19મું, જો p ઓફ a બરાબર 0.65 હોય તો p ઓફ a નહીં શોધો. p ઓફ a બાર અથવા તો a નહીં શોધો. તો અહીંયા જો જ્યારે આવી રીતે પૂછવું હોય ત્યારે શું કરવાનું? બેયનો સરવાળો 1 હોય તો 1માંથી 0.65 બાદ કરી દે તો 0.35 મળી ગયું જવાબ. પછી 20મું છે, આવૃત્તિમાં બહુલક વર્ગ શોધો. તો જેમાં સૌથી વધારે અવલોકન હોય, એટલે કે જેની fi સૌથી વધુ હોય આવૃત્તિ, તો 8 આવૃત્તિ સૌથી મોટી છે, તે વર્ગ કયો થશે? 3 અને 5. હવે જુઓ એના પછીનો પ્રશ્ન છે, જોડકા જોડો. જોડકામાં સીધા સૂત્ર પૂછી લીધા છે. 4 એ 4 જોડકામાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ c 2πrh. પછી શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું, એટલે 1/3πr²h. પછી 23મું છે, r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, તેમાં આવશે 2πrb. પછી થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, એમાં આવી જશે c πr થીટા છે πr² થીટા છેદમાં 360. હવે જુઓ સેક્શન બી છે, એમાં કોઈ પણ 9 પ્રશ્નના ઉત્તર લખવાના. એમાં 25મું પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી x² - x - 20ના શૂન્ય શોધો. એકદમ ઇઝી શૂન્ય શોધવાનો દાખલો છે. પછી 26મું છે, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો છે, એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની, એ પણ એકદમ ઇઝી છે. પછી 27મું છે, દ્વિઘાત બહુપદી 6x² + 37 - p -2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. તો જ્યારે પણ આપણને p ની કિંમત શોધવાની, એટલે એ જોવો p -2 છે, તો હવે આ આપણું શું થઈ ગયું? c થઈ ગયું, આ a થઈ ગયું. તો જ્યારે પણ છે એક શૂન્ય બીજા શૂન્ય કરતા વ્યસ્ત હોય, એટલે બંને શૂન્ય એકબીજાના વ્યસ્ત હોય, વ્યસ્તનો ગુણાકાર 1 થાય, એટલે c/a 1 થશે. c/a 1 થશે, એટલે c બરાબર 1. c અને a ને બેયને સરખાવી દો, p ની વેલ્યુ મળી જાય. 28મું છે, સમાંતર શ્રેણી આપેલી છે, એનું 20મું પદ શોધો. એ પણ એકદમ સૂત્ર a20માં પદનું સૂત્ર મૂકી દેવાનું. પછી 29મું છે, 51 થી 100 સુધીની તમામ સંખ્યાનો સરવાળો, SN નું સૂત્ર મૂકી દેવાનું. પછી 30મું છે કે અહીં બિંદુઓ 4 - 3, 8, 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. તો અહીં પણ આપણે જે વિભાજન સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. 31મું છે, p કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે, x અને y ના યામ 3 - 10 અને 1, 4 છે, તો p ના યામ શોધો. તો આમાં પણ
સાતમા ચેપ્ટરનો દાખલો છે. પછી 32મું છે સાબિત કરો cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. પછી 33મો દાખલો છે કે કિંમત શોધો 4 cot સ્ક્વેર 45 માઇનસ x સ્ક્વેર 60 પ્લસ સાઇન સ્ક્વેર 60 પ્લસ cos સ્ક્વેર 90. તો અહીં આપણે કોટ 45 x 60 સાઇન 60 અને cos 90 ની વેલ્યુ મૂકી દઈએ અને પછી સ્ક્વેર કરીને સાદુરૂપ આપતા એકદમ ઇઝીલી જવાબ આવી જશે. પછી 34મું છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેક કોણનું માપ 30 છે. ટાવરની ઊંચાઈ શોધો. આમાં પણ સીધું આપણે સાઇન કોસના સૂત્ર મૂકીને જવાબ આવી જશે 34માનો. પછી દ્રષ્ટિવિહીન માટેનો દાખલો હતો. હવે જો 35મો દાખલો છે જેની પ્રત્યેક ધાર 6 સેન્ટીમીટર હોય તેવા સમઘનનું પૃષ્ઠફળ શોધો. 36મું છે એક શંકુની ઊંચાઈ 6 સેન્ટીમીટર હોય, પાયાનો વ્યાસ 5 સેન્ટીમીટર હોય તો તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ ગોતવાની છે L. તો એ પણ એકદમ સરળ છે. કાટકોણ ત્રિકોણ બની જાય, વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી જાય, L સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થઈ જાય. 37મું છે કોઈ વર્ગીકૃત માહિતી માટે L બરાબર 40, F1 બરાબર 7, F0 બરાબર 3, F2 બરાબર 6, H બરાબર 15. તો બહુલક શોધો. બહુલકનું સૂત્ર મૂકી દેવાનું, સીધો જવાબ આવી જશે. વિભાગ સી છે. વિભાગ સીમાં કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હતા. એમાં 38મો પ્રશ્ન છે કે આલોક પાસે કેટલાક કબૂતર ને કેટલીક ગાયો છે જેની આંખોની કુલ સંખ્યા 120 છે, પગોની કુલ સંખ્યા 180 છે. તો આલોક પાસે કેટલા કબૂતર અને ગાયો હશે? તો અહીં જોવો, કબૂતર અને ગાયોની આંખોની કુલ સંખ્યા કેટલી છે? 120. તો કબૂતરની આંખ ને ગાયોની આંખ, કબૂતરને 2 આંખ હોય એટલે આપણે કબૂતરની સંખ્યા આપણે કેટલી ધારી લીધી? x, ગાયની સંખ્યા આપણે y ધારી લીધી. તો હવે એક કબૂતરને 2 આંખ હોય તો બધા જ કબૂતરની આંખ એટલે 2x, એવી જ રીતે બધા જ ગાયોની આંખ એટલે 2y. તો 2x પ્લસ 2y કુલ કેટલી છે? 120. પછી આપણને અહીં આપેલું છે પગની કુલ સંખ્યા 180 છે. તો અહીંયા 2x પ્લસ 4y બરાબર શું થઈ જશે? 180. કારણ કે કબૂતરના 2 પગ, ગાયના 4 પગ એટલે 2 ગુણ્યા x પ્લસ 4 ગુણ્યા y બરાબર 180. તો એના ઉપરથી આપણને ગાયોની અને કબૂતરની સંખ્યા મળી જશે. આ બંનેનો જ લોપ કરી લેવાનો. પછી 39મું છે કે x પ્લસ y બરાબર 5 અને 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 4 દ્વિચલ સુરેખ યુગ્મનો ઉકેલ લોપ રીતે મેળવો. લોપથી આપણે બંનેનો ઉકેલ મેળવવાનો છે. x y ની વેલ્યુ શોધી લેવાની. 40મું છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો પહેલા 7 પદોનો સરવાળો આપી દીધો છે, 17 પદોનો સરવાળો આપી દીધો છે. એના ઉપરથી આપણે આ 20 પદોનો સરવાળો મેળવવાનો. એ પણ એકદમ ઇઝી છે. પછી 41મું છે a માઇનસ 2 અને b 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલામાં 4 સમાન ભાગમાં વિભાજન કરે તો 3 બિંદુ આપણને મળશે. તે 3 બિંદુના યામ મેળવવાના છે. પછી 42મું છે બિંદુઓ 1, 7, 4, 2, -1, -1, -4, 4 એ ચોરસના શિરોબિંદુ છે તેમ દર્શાવો. તો શું કરવાનું? ચારેયના ABCD એમ નામ આપી ચોરસની જે ચારેય બાજુ હોય એના માપ મેળવી લેવાના, વિકર્ણના માપ લેવાના. ચારેય બાજુ અને વિકર્ણના માપ સમાન થાય તો ચોરસ દર્શાવશે. પછી 43મું ક્વેશ્ચન છે સાબિત કરો કે વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. પછી આ દ્રષ્ટિવિહીન માટે તો 44મો છે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. પછી આ દ્રષ્ટિવિહીન માટે હતો એના પછીનો દાખલો છે 45મો કે 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. અહીં માહિતી આપેલી છે. હવે એના ઉપકરણો આયુષ્યનો બહુલક નક્કી કરો. આના ઉપરથી આપણે બહુલક મેળવવાનો છે. પછી 46મું હતું એકદમ ઇઝી સંભાવનાનો દાખલો છે કે 5 લાલ 8 સફેદ 4 લીલી છે લખોટીઓ છે. તો એમાંથી યાદ જ રીતે બહાર કાઢે તો લાલ હોય તો લાલ કુલ કેટલી છે? 5. એના છેદમાં કુલ લખોટી 17. તો 5ના છેદમાં 17. સફેદ હોય તો સફેદ 8 છે, 8ના છેદમાં 17. અને લીલી ન હોય તો લીલી સિવાય લીલી ન હોય તો કઈ હોય? લાલ અથવા સફેદ. તો લાલ ને સફેદ બંનેનો સરવાળો કરી દેવાનો 13. તો 13ના છેદમાં 17.
અહીં વિભાગ ડી છે. વિભાગ ડીમાં આપણને કોઈ પણ 5 પ્રશ્નના ઉત્તર લખવાના, તેમાં 47મો છે. અહીંયા જે આપણને આપી દીધો છે સીધો પ્રમેય 6.1 તમારે લખવાનો છે. પછી અહીંયા 48મો ક્વેશ્ચન છે, આ દ્રષ્ટિવિહીન માટે હતો. આમાં છે 48મો ક્વેશ્ચન કે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં EF લંબ QR છે કે તે જણાવો. છઠ્ઠા પાઠનો દાખલો છે. પછી આ દ્રષ્ટિવિહીન માટે હતો. એના પછી 49મો ક્વેશ્ચન છે, જેના વર્ગોના સરવાળા 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંકોની સંખ્યાઓ શોધો. કે વર્ગના સરવાળા આપી દીધા છે ક્રમિક, એટલે એક x લઈ લેવાનો, એક x+1 લઈ લેવાનો, બંનેનો વર્ગ. તો એના ઉપરથી દ્વિઘાત સમીકરણ બની જાય ને તમને સંખ્યાઓ મળી થશે. પછી 50મું છે, રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તે અઠવાડિયે ₹1.75નો વધારો કરે છે. એનમાં અઠવાડિયે તેની બચત 20.75 હોય તો એનું મૂલ્ય શોધો. આ પણ 5મા ચેપ્ટરનો દાખલો હતો. અહીં જુઓ 51મો ક્વેશ્ચન છે, કોષ્ટક ભારતના રાજ્યો અને ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓના સ્ત્રીનું શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે. તો આમાં મધ્યક શોધો. આના ઉપરથી આપણે શું શોધવાનો છે? મધ્યક શોધી લેવાનો છે. પછી 52મું આપેલું છે, હૃદયના ધબકારા વિશે આપ્યું છે, પણ આપણે અહીંથી નીચેથી જોવાનું છે કે એમ્સના ડોક્ટરો જે 30 મહિલાઓનો તપાસ કરે છે. હૃદયના ધબકારા મિનિટમાં આપણને સંખ્યાના રેકોર્ડ કરવામાં આવી હતી. તો આનો છે સારાંશ આપણને નીચે મુજબ આપ્યો છે, એના ઉપરથી પ્રશ્ન જવાબ છે. તો અહીં જો આપણને આપેલું છે કે ઉપરોક્ત માહિતીને ઉપરથી નીચેના પ્રશ્ન જવાબ આપો. તેમાં પહેલું છે, કેટલી સ્ત્રીઓના હૃદયના ધબકારા 68 થી 77 વિસ્તારમાં છે. તો આપણે ત્રણ જે વર્ગ આવશે, ત્રણેય વર્ગનો સરવાળો કરીએ એટલે 15 આવશે. 68 થી 77માં જેટલા આવતા હોય વર્ગ એ બધાનો સરવાળો કરી દેવાનો અને જવાબ 15 આવશે. પછી બીજું છે, આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો. તો એ મધ્યસ્થ વર્ગ n/2 કરીને શોધી લેવાનો. પછી ત્રીજું છે, એ પણ બહુલક શોધતા પણ તમને આવડે જ છે કોષ્ટક ઉપરથી. પછી દ્રષ્ટિવિહીન વિદ્યાર્થીઓ માટેનો દાખલો હતો. પછી 53મો પ્રશ્ન છે, એ પણ સંભાવનાનો એકદમ ઈઝી પ્રશ્ન છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તેમાં અવિભાજ્ય સંખ્યા આપણને મળે એની સંભાવના. તો અવિભાજ્ય 3 હોય તો 3/6 એટલે 1/2. પછી 2 અને 6 વચ્ચેની સંખ્યા 2 6 ને નહીં ગણવાના, એની વચ્ચે આવે 3 સંખ્યા 3/6 એટલે 1/2. પછી અયુગ્મ સંખ્યા 3/6, કુલ 3 અયુગ્મ હોય, 3 યુગ્મ હોય. અયુગ્મ એટલે એકી સંખ્યા, એ પણ 1/2 થઈ જશે છેદ ઉડાડીએ એટલે. પછી ચોથું છે, 7 મળે તેની સંભાવના. તો પાસામાં ક્યારેય 7 ના મળે, 6 જ મળે, એટલે 7 ના મળે એટલે એની સંભાવના 0 થઈ જાય. પછી 54મું છે, 52 પત્તાની થોકડીમાં એક પત્તું કાઢવામાં આવે. તેમાં પહેલું છે, લાલ રંગનો રાજા હોય તો લાલ રંગના રાજા કુલ કેટલા હશે? 2 હશે અને એમાં કુલ પત્તા 52 હોય એટલે આનો જે ભાગ ચલાવીએ એટલે 1/26 થઈ જશે. પછી લાલનો ગુલામ હોય તો ગુલામ લાલ રંગનો એક જ હોય એટલે 1/52 સંભાવના. કાળીનું પત્તું, કાળી કુલ કેટલી હોય? કાળીના 13 પત્તા હોય એટલે 13/52 એટલે 1/4. અહીં કાળા રંગનું પત્તું નથી કીધું, કાળીનું, એટલે કાળીના 13 પત્તા આવશે. અને ચોથું છે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના. તો એના આવશે 6/52 એટલે 3/26. તો અહીં જો આપણું ગણિતનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.